નમસ્તે બહેનો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે બોધાત્મક પ્રક્રિયા ચેપ્ટર 5માં બોધાત્મક પ્રક્રિયા કોને કહેવાય તેની વિવિધ વ્યાખ્યાઓ સમજ્યા હતા. કમ્પ્યુટર અને આપણું મગજ એકબીજા સાથે જોડાયેલું છે, એટલે કે એક સરખું જ કાર્ય કરે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ વિચારણા કોને કહેવાય અને એની વ્યાખ્યાઓ વિશે માહિતી મેળવી હતી. હવે આપણે આગળ વધીશું કે વિચારણા એ સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. વિચારણાની જે પ્રક્રિયા છે એ સાથે એકબીજા ઘણા બધા વિચારો આપણને આવતા હોય, સંગઠિત હોય છે અને સાથે સાથે લક્ષ્ય નિર્દેશિત હોય છે કે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ એનું નિર્દેશક પણ આપણને વિચારણા કરી આપતી હોય છે. વિચારણા એટલે કે ચિંતન આંતરિક માનસિક આપણી પ્રક્રિયા છે અને વિચારણાનું જે બાહ્ય પ્રગટ વર્તનથી જ આપણે અનુમાન કરી શકીએ છીએ. આપણને કોઈ વ્યક્તિ છે એ વિચારણા કરી રહ્યું છે પરંતુ એનું બાહ્ય પ્રગટ વર્તન થતું ના થાય તો આપણે અનુમાન કરી શકતા નથી કે આ વ્યક્તિ વિચારણા કરી રહી છે. આગળ વધીએ વિચારણાના લક્ષણો. તો વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી જ થાય છે. વિચારણાનું પહેલું લક્ષણ કે વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યા ઉદ્ભવે ત્યારથી જ થતું હોય છે અને ક્યાં સુધી? જ્યાં સુધી આપણને એનો ઉકેલ નથી આવતો ત્યાં સુધી વિચારણા કાર્યરત રહેતી હોય છે. બીજું છે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. એટલે કે વિચારણામાં અનેક વિચારો ઉદ્ભવતા હોય છે, ઘણા બધા વિચારો આપણા મગજમાં ઉદ્ભવતા હોય છે અને વિચારો હંમેશા પ્રતિકાત્મક રૂપમાં જ હોય છે. પ્રતીક ચિહ્નના રૂપમાં જ વિચારો આપણને આવતા હોય છે. ત્રીજું છે વિચારણા પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. વિચારણાની અંદર પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. સમસ્યા ઉકેલ માટે અનેક વિચારો આપણા મગજમાં આવતા હોય છે. સમસ્યા ઉકેલ માટે અનેક આપણે પ્રયત્ન કરતા હોય છે. અનેક પ્રયત્નોમાં ઘણી બધી ભૂલો થતી હોય છે. ભૂલની પ્રક્રિયા બે પ્રકારની જોવા મળતી હોય છે. એક તો આપણી શારીરિક ભૂલ અને બીજી છે આપણી માનસિક ભૂલ. તો સ્નાયુવિક ક્રિયાઓ જેવી કે હાથની આંગળીઓ હલાવવી, પગ હલાવવા, માથું ખંજવાળવું, નાક ખંજવાળવું, નાકના ટેરવા પર આંગળી મૂકવી વગેરે પ્રગટ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા છે. આ બધા જ આપણા પ્રયત્ન કેવા છે? તો પ્રગટ છે અને સાથે સાથે ભૂલની પ્રક્રિયા છે. તો વિચારતી વખતે કેટલાક પ્રકારની બાબતો પ્રતીકના રૂપમાં આવે છે. અયોગ્ય બાબતો પડતી મૂકીને આપણે માનસિક પ્રયત્ન અને ભૂલની અયોગ્ય બાબતોને પડતી મૂકી અને આપણે વિવિધ પ્રકારના માનસિક પ્રયત્ન કરીએ છીએ, ભૂલની પ્રક્રિયા કરીએ છીએ અને સમસ્યા સુધી પહોંચતા હોઈએ છીએ. દાખલા તરીકે તમે કોમ્પ્યુટર શીખો છો ત્યારે ઘણી બધી ભૂલો થશે શરૂઆતમાં. પછી જેમ જેમ સમય વધશે, જેમ જેમ તમારા પ્રયત્નો વધતા જશે તેમ તેમ તમને કમ્પ્યુટર સારી રીતના શીખી શકશો. કોમ્પ્યુટર ચલાવતા પણ આવડી શકશે, એનો ઉપયોગ કરતાં પણ તમને આવડી જતો હોય છે. આગળ વધીએ. વિચારણા મોટા ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. વિચારણા ધ્યેય કેન્દ્રિત અને ધ્યેય વિહીન હોઈ શકે. બે પ્રકારની વિચારણા હોઈ શકે. આપણી વિચારણા ધ્યેયવાળી પણ હોઈ શકે, એટલે કે ધ્યેય કેન્દ્રિત પણ હોઈ શકે અને ધ્યેય વગરની પણ હોઈ શકે છે. તો સ્વસ્થ વ્યક્તિની વિચારણા લક્ષ્ય કે ધ્યેય કેન્દ્રિત હોય છે. જે વ્યક્તિ સ્વસ્થ છે, મનથી, શરીરથી, માનસિક રીતના, શારીરિક રીતના, સામાજિક રીતના, આધ્યાત્મિક રીતના, જે વ્યક્તિ સ્વસ્થ, તો જ એને સ્વસ્થ કહી શકાય. તો જે વ્યક્તિ સ્વસ્થ હશે એ વ્યક્તિની વિચારણા લક્ષ્ય કેન્દ્રિત અને ધ્યેય કેન્દ્રિત હોય છે. પરિચિત કાર્ય માટે યોજના બનાવે છે. જે તે વ્યક્તિ જે બાબતથી પરિચિત હશે એ કાર્યથી એ શું કરશે? પ્લાનિંગ કરશે. નવા કાર્ય માટે અનુમાન કરશે અને યોજના બનાવે છે. આગળ વધીશું. વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. એટલે કે કાર્યના બદલે શબ્દો, પ્રતિમાનો, પ્રતીકો વગેરેથી સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. એટલે કે હંમેશા વિચારણા છે એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. તો અહીંયા આગળ તમારે ગૃહકાર્ય લખવાનું છે. વિચારણાની વ્યાખ્યા આપી વિચારણાના લક્ષણો સવિસ્તાર ચર્ચા કરો, જે એક્ઝામમાં પૂછાય તેવો પ્રશ્ન છે. હવે આપણે આગળ વધીશું. બીજી બોધાત્મક પ્રક્રિયા છે, બોધાત્મક શક્તિ છે પ્રત્યયો, અથવા તો એને બીજા શબ્દમાં કહેવામાં આવે છે સંકલ્પના. તો જોઈએ
પ્રત્યયો કોને કહેવાય, સંકલ્પના કોને કહેવાય એની સમજૂતી મેળવીએ. તો પ્રત્યયોમાં લક્ષણ સમૂહની સ્પષ્ટતા થાય છે. પ્રત્યયની અંદર વિવિધ આપણા લક્ષણો છે એને સમૂહમાં જોવા મળતા હોય છે. વ્યક્તિ, પ્રાણી કે ઘટનાને તેના સામાન્ય લક્ષણો કે ગુણધર્મોના આધારે રજૂ કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પ્રાણી લઈ લઈએ, કોઈ પણ ઘટના લઈ લઈએ, તો એના સામાન્ય લક્ષણો કે ગુણધર્મોના આધારે એને આપણે રજૂ કરી શકતા હોય છે કે ભાઈ આ વ્યક્તિ છે, બરાબર, એ પુરુષોમાં જશે, આ લેડીઝ છે એ સ્ત્રીઓમાં જશે, આ જે વ્યક્તિ છે એ બાળકોમાં એનો સમાવેશ થાય, આ વ્યક્તિનો પ્રાણીમાં સમાવેશ થાય. તો એ શાના આધારે? તો સામાન્ય લક્ષણો કે ગુણધર્મોના આધારે આપણે એને રજૂ કરી શકતા હોઈએ છીએ. તેને મનોવિજ્ઞાનમાં પ્રત્યય, સંકલ્પના અથવા તો ખ્યાલ કહેવામાં આવે છે. તો પરિચિત કે અપરિચિત વસ્તુ કે ઘટનાના લક્ષણોની સરખામણી અગાઉની વસ્તુ કે ઘટનાના લક્ષણો સાથે આપણે કરતા હોઈએ છીએ. પરિચિત કે અપરિચિત, તમે ઓળખતા હોય તેવા, ન ઓળખતા હોય તેવી વસ્તુ કે ઘટનાના લક્ષણોની સરખામણી અગાઉની વસ્તુ કે લક્ષણો સાથે તમે કરતા હોય છે. હવે આપણે આગળ વધીશું સંકલ્પનાની વ્યાખ્યા અને તેની સમજૂતી તરફ. તો અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ એટલે સંકલ્પના. આ હુલ્સ, ઇગેથ અને ડીઝ 1980માં આપેલી વ્યાખ્યા છે. અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ એટલે સંકલ્પના. દાખલા તરીકે પ્રાણીની અંદર તમે પક્ષીની વાત કરી લઈએ તો એમની પાસે પોતાની પાંખ હોય છે, 2 પગ હોય છે, બરાબર, 2 આંખો હોય છે. તો આવા અમુક નિયમો અનુસાર જે લક્ષણો થયા ભેગા એ પરસ્પર એનું શું થાય છે? મિલન કે ગોઠવણ. એનાથી શું ઉદ્ભવે છે? સંકલ્પના સ્પષ્ટ થાય છે કે ભાઈ આને પક્ષી કહી શકાય. અહીં આગળ પણ તમારે ગૃહ કાર્ય કરવાનું છે કે સેન્ટ્રોકે 2005માં આપેલી વ્યાખ્યા છે, બરાબર, એને તમારે 3 વાર લખી અને પાકી કરવાની છે. હવે આગળ વધીએ. લક્ષણોની સંકલ્પના બંને લક્ષણો માટે 2 બાબતો ખૂબ જરૂરી છે. પહેલામાં પહેલું પ્રથમ લક્ષણ અને બીજું લક્ષણ ને અલગ અલગ લક્ષણ, તેને પૃથ્થકરણ પણ કહેવાય છે. અમુક નિયમોથી લક્ષણો પરસ્પર સંબંધિત હોય છે. સંયોજક નિયમ પણ એની માટે હોય છે. હવે આગળ વધીશું 3 સંકલ્પના એટલે કે પ્રત્યયની ઉપયોગિતા. સંકલ્પનાની ઉપયોગિતા શું થઈ શકે? આપણા માટે શું ઉપયોગી છે સંકલ્પના? તો વિચારવા સંકલ્પના ખૂબ જ ઉપયોગી છે. ઝડપી પ્રત્યાયન કરવા માટે, આદાન પ્રદાન કરવા માટે પણ સંકલ્પના ખૂબ ઉપયોગી નીવડે છે. વ્યવસ્થિત કોઈ બાબતની ગોઠવણ કરવી હોય તો પણ ત્યાં સંકલ્પના ખૂબ જરૂરી છે. સમસ્યા ઉકેલવા પણ, આપણે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો પણ ત્યાં સંકલ્પના ઉપયોગી નીવડતી હોય છે. તો વિભિન્ન વસ્તુઓ કે ઘટનાની સમાનતાને ઓળખવા માટે, બરાબર, સંકલ્પના જરૂરી છે. દાખલા તરીકે કે ભાઈ આ પક્ષી છે, આ પ્રાણી છે, આ ઘટના આ રીતના બની હતી, આ ઘટના આવી છે, આ ઘટના ભૌતિક લેવલની છે, આ સામાજિક લેવલની છે. તો વિભિન્ન વસ્તુઓ કે ઘટનાની સમાનતાને ઓળખવા માટે પણ સંકલ્પના ખૂબ જરૂરી છે. યાદ રાખવામાંથી મુક્તિ અપાવે છે આપણને સંકલ્પના. સ્મૃતિનો કરકસરનો નિયમ. દાખલા તરીકે તમને હાથી વિશે નિબંધ લખવાનું કહેવામાં આવે તો તમારે સંકલ્પના યાદ નથી કરવી પડતી કે પ્રાણીની સંકલ્પના આ છે. તમને યાદ રહી જાય છે કે ભાઈ હાથી છે, બરાબર, એ પ્રાણીમાં જ એનો સમાવેશ થાય છે. એને એક સૂંઢ હોય છે, 2 આંખો હોય છે. આ બધું તમારે પછી એને યાદ રાખવાની જરૂર પડતી નથી. એનું કારણ શું છે કે આપણે સંકલ્પનાથી પરિચિત થયેલા છે અને એનો ઉપયોગ કરેલો છે ભૂતકાળની અંદર. તો યાદ રાખવામાંથી મુક્તિ મળે છે અને સ્મૃતિ કરકસરનો નિયમ પણ અહીં લાગુ પડે છે. માત્ર વિશિષ્ટ ગુણો જ યાદ રાખવા પડે છે. આપણે ફક્ત ને ફક્ત શું યાદ રાખવું પડે છે? એના વિશિષ્ટ ગુણો. દાખલા તરીકે કોયલ જે છે એના સામાન્ય લક્ષણો તો બીજા બધા પક્ષી સાથે હોય, પક્ષીઓ સાથે હોય છે જ, એમની પાસે હોય છે જ. કોયલ જેવા જ સામાન્ય ગુણ લક્ષણો મોર પાસે પણ હોય, કાગડા પાસે પણ હોય કે ભાઈ કાગડાને પણ 2 પાંખ છે, મોરને પણ પાંખો હોય છે, બરાબર.
પરંતુ વિશિષ્ટ લક્ષણ જ આપણે યાદ રાખવાની જરૂર છે કે ભાઈ કોયલ છે એનો જે ટહુકો જે છે એ ખૂબ સારો હોય છે, મધુર લાગે છે આપણને. એટલે ફક્ત આપણે યાદ રાખવા માટે શાની જરૂર પડે છે? વિશિષ્ટ ગુણોની જરૂર પડતી હોય છે. તો સંકલ્પનાના વિકાસ બાદ સતત શીખવાની જરૂર રહેતી નથી. એકવાર આપણને સંકલ્પના શીખાઈ ગઈ, એનો વિકાસ થયો સતત, તો પછી એને શીખવાની કોઈ જરૂર રહેતી નથી. પ્રતિક્રિયા એટલે કે વર્તન કેવી રીતે કરવું તે વિશે નિર્ણય લેવામાં પણ આપણને જે સંકલ્પના છે એ ખૂબ ઉપયોગી નીવડે છે. દાખલા તરીકે COVID-19ની સંકલ્પના, એનો ખ્યાલ તમને આવી ગયો મગજની અંદર, તો તમારે એના માટે કેવી પ્રતિક્રિયા આપવી, કેવું વર્તન કરવું, એનો તમે નિર્ણય સારી રીતના લઈ શકો છો. તો પ્રતિક્રિયા કરવા માટે, નિર્ણય લેવા માટે સંકલ્પના, ખ્યાલ, કોન્સેપ્ટ સમજવો ખૂબ જરૂરી છે. જ્ઞાનને વ્યવસ્થિત કરવા, સંગઠિત કરવા પણ સંકલ્પના ખૂબ ઉપયોગી થાય છે. મૂર્ત અને સજીવ સંકલ્પના જેટલો જ અમૂર્ત સંકલ્પનાનો વિકાસ પણ શક્ય થતો હોય છે. હવે આપણે આગળ વધીશું. ત્રીજી આપણી બોધાત્મક શક્તિ છે તર્કક્રિયા. તો તર્કક્રિયાની સમજૂતી. તો વાસ્તવિક વિચારણા કે ચિંતન એ તર્કક્રિયા છે. આપણી વાસ્તવિક વિચારણા અને આપણું ચિંતન એ તર્કક્રિયા છે, આપણું લોજિક છે. તર્કક્રિયાથી વિચારણા ક્રમબદ્ધ થાય છે. તર્કક્રિયા દ્વારા જ આપણે આપણી વિચારણાને ક્રમબદ્ધ એટલે કે શ્રેણીમાં ગોઠવી શકીએ છીએ. તર્ક વિતર્કના આધારે નિષ્કર્ષ મળે છે. આપણે તર્ક કરીએ, વિતર્ક કરીએ કોઈ બાબતનો, અને એના થકી આપણે તારણ સુધી, આપણે ફળ સુધી પહોંચી શકીએ છીએ. તો સામાન્ય અર્થમાં તર્કક્રિયા એક પ્રકારની તાર્કિક અને સુસંગત વિચારણા છે. વિશિષ્ટ અર્થમાં તર્કક્રિયા એક પ્રકારનું સમસ્યા ઉકેલનું વર્તન જ છે. બરાબર? તર્કક્રિયા જે છે, બરાબર, એ વિશિષ્ટ અર્થ આપણે એનો કરીએ તો તર્કક્રિયા એક પ્રકારનું સમસ્યા ઉકેલનું વર્તન જ છે, જ્યાં યોગ્ય રીતે રચાયેલ ઉત્કલ્પનાઓની ક્રમબદ્ધ રીતે ચકાસણી કરવામાં આવે છે અને ઉકેલ તાર્કિક રીતે તારવવામાં પણ આવે છે. આ રેબરે આપેલી વ્યાખ્યા છે. હવે આપણે જોઈશું તર્ક ક્રિયાના પ્રકાર. તમે તત્વજ્ઞાનની અંદર આ શીખેલા છો એટલે હું ખૂબ ઝડપથી આગળ વધું છું. તો તર્કક્રિયાના પ્રકારમાં પહેલો જ પ્રકાર છે નિગમનલક્ષી તર્કક્રિયા. તો નિગમન એટલે કે નિષ્કર્ષ, સાર, પરિણામ, ફલશ્રુતિ, આ બધું માટે નિગમનનો અર્થ વપરાય છે સમાનાર્થી તરીકે. નિગમનના સમાનાર્થી તરીકે નિષ્કર્ષ, સાર, પરિણામ, ફલશ્રુતિ શબ્દો પ્રયોજાય છે. પૂર્વધારણા કે માન્યતાના આધારે, પૂર્વધારણા એટલે કે પહેલેથી કરેલી ધારણા કે માન્યતાના આધારે નિગમનલક્ષી તર્ક સુધી પહોંચી શકાય છે. જેમાં વિશ્વાસ હોય તેના આધારે વિશિષ્ટ નિષ્કર્ષ સુધી આપણે પહોંચી શકીએ છીએ. સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવવાની ક્રિયા તે નિગમનલક્ષી તર્ક છે. સામાન્ય નિયમો પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવવાની ક્રિયા તે નિગમનલક્ષી તર્ક છે. નિષ્કર્ષ તારવવા માટે જે બાબતોનો આધાર લઈએ તે આધાર વિધાન તરીકે ઓળખાય છે. આધાર વિધાનોના આધારે નિષ્કર્ષ તારવીએ તે ફલિત વિધાન છે. હવે આપણે આગળ વધીશું વ્યાપ્તિલક્ષી તર્ક, એટલે કે આની તર્કલક્ષી જે પ્રક્રિયા છે તેનો બીજો પ્રકાર છે વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા. તો વિશિષ્ટ તથ્યો, હકીકતો અને નિરીક્ષણ પર આધારિત હોય તે વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા છે. કે જે તર્કક્રિયા વિશિષ્ટ તથ્યો પર આધારિત હોય, હકીકતો પર એટલે કે સાચે સાચની હોય અને નિરીક્ષણ પર આધારિત હોય તેને વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા કહેવામાં આવે છે. વિશિષ્ટ હકીકત કે આધાર વિધાનોના આધારે સામાન્ય નિષ્કર્ષ તારવવો એટલે વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા. વૈજ્ઞાનિકો તર્ક વ્યાપ્તિ પ્રકારના હોય છે. વૈજ્ઞાનિકોના જે તર્ક હોય છે, વૈજ્ઞાનિક તર્કો, જે તર્ક વ્યાપ્તિ પ્રકારના હોય છે. તર્કક્રિયા એ કોઈ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે માહિતીઓને એકત્રિત અને વિશ્લેષિત કરવાની એક પ્રક્રિયા છે. વ્યાપ્તિ તર્કમાં પણ નિષ્કર્ષો સર્વથા સત્ય જ નથી.
તમે ચોપડીની અંદર ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ દ્વારા પણ સમજી શકશો બરાબર. તો સમજી લેવું. ગુહ કાર્યની અંદર છે તર્ક ક્રિયાના મુખ્ય પ્રકારો વિશે વિગતવાર ચર્ચા કરો. મનોવિજ્ઞાનના પાન નંબર 54 પરથી તમારે આ તૈયાર કરવાનું રહેશે. હવે આપણે આગળ વધીશું સમસ્યા ઉકેલ તરફ. તો સમસ્યા ઉકેલની સમજૂતી મેળવીએ તો સમસ્યા ઉકેલની જે પ્રક્રિયા છે એ જટિલ છે. ઉકેલ લાવવા માટે વધારે પ્રયત્ન કરવા પડતા હોય છે. સમસ્યા ઉકેલની જે પ્રક્રિયા છે આપણને લક્ષ્ય તરફ દોરી જાય છે. લક્ષ્ય સિદ્ધિ એ સમસ્યા ઉકેલની અંતિમ અવસ્થા છે. તો સમસ્યાનો અર્થ અને સમસ્યા ઉકેલની વ્યાખ્યા તરફ આપણે ગતિ કરીએ તો તત્કાલીન ઉકેલ પ્રાપ્ત ન થયો હોય તે સમસ્યાના ઉકેલ માટે સમસ્યા ઉકેલની પ્રક્રિયા ખૂબ ઉપયોગી થઈ પડે છે. તત્કાલીન ઉકેલ માટે આ સમસ્યા ખૂબ ઉપયોગી છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે તત્કાલીન શું કરવું તેના જ્ઞાનનો અભાવ તે સમસ્યામાં રહેલો છે. તો ફર્સ્ટ જોઈએ આપણે વિટિંગ અને વિલિયમ્સે આપેલી 1984ની વ્યાખ્યા. સમસ્યા ઉકેલનો અર્થ એ કે અવરોધો દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાનો ઉપયોગ કરવો. આગળ વધીએ. જે વ્યાખ્યા છે એને બરાબર સમજીએ. સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાનો ઉપયોગ કરવો. આ વ્યાખ્યા પણ તમારે બરાબર તૈયાર કરવાની છે અને પાકી કરવાની છે. બેરોને આપેલી વ્યાખ્યા છે એ તમારે બરાબર 3 વખત તમારે લખવાની છે અને પાકી કરવાની છે ગૃહ કાર્યની અંદર. આગળ વધીએ. સમસ્યાની વર્તમાનલક્ષી અવસ્થાથી લક્ષ્ય અવસ્થા તરફ જવાના પ્રયત્નો જેને આપણે કહીએ છીએ સમસ્યા ઉકેલ. તો સમસ્યા ઉકેલના સોપાનો જોઈએ તો સમસ્યા ઉદ્ભવ એટલે માનસિક પ્રક્રિયાઓમાંથી પસાર થવાની ક્રિયા છે. સમસ્યાનો ઉદ્ભવ જ ક્યાંથી થાય છે? તો માનસિક પ્રક્રિયાઓમાંથી પસાર થવાથી બરાબર સમસ્યાનો ઉદ્ભવ થતો હોય છે. તો 7 પ્રકારની માનસિક પ્રક્રિયાઓ છે. તો જોઈએ સમસ્યા ઉકેલના એને સોપાનો પણ કહેવામાં આવે છે. પહેલી છે સમસ્યાને ઓળખવી, ત્યારબાદ છે સમસ્યાનું નિરૂપણ કે વર્ણન કરવું, ત્યારબાદ છે ઉકેલની યોજના બનાવવી, ત્યારબાદ ઉકેલનું મૂલ્યાંકન, યોગ્ય ઉકેલને પસંદ કરી તે દિશામાં અમલીકરણ, પરિણામોનું મૂલ્યાંકન, સમસ્યા અને ઉકેલ વિશે પુનઃ વિચારણા કરી તેનું પુનઃ અર્થઘટન કે સમજૂતી. તો એને બરાબર સમજીએ. સમસ્યા ઉકેલની રીતો, વ્યૂહરચનાઓ એ 2 છે. અલ્ગોરિધમ એટલે કે થોડા સમયમાં સમસ્યા ઉકેલની ખાતરી. થોડા સમયમાં સમસ્યા ઉકેલની ખાતરી કરી આપે છે અલ્ગોરિધમ. સમય થોડો લાગે છે, સમસ્યા ઉકેલ જરૂર આવે છે અલ્ગોરિધમના રીતથી. તો ગુણાકાર, સરવાળા, ભાગાકાર, બાદબાકી બધું જ આપણે અલ્ગોરિધમ દ્વારા જ એનો ઉકેલ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આગળ વધીશું. બીજી છે હ્યુરિસ્ટિક. તો સમસ્યાઓનો સામનો કરવા વ્યક્તિ તેના પૂર્વ અનુભવો કે સમસ્યાને નાના નાના પેટા વિભાગોમાં વહેંચી ઉકેલ સુધી પહોંચે તેને હ્યુરિસ્ટિક કહેવામાં આવે છે. તો હ્યુરિસ્ટિક સમસ્યાના ઉકેલની આસપાસ આપણને લઈ જાય છે અને હ્યુરિસ્ટિક્સમાં સમસ્યા ઉકેલની ખાતરી નથી. બરાબર, સમસ્યાનો ઉકેલ આવે પણ ખરો અને ન પણ આવે. હવે આગળ વધીશું સમસ્યા અવકાશ. તો સમસ્યાનું પ્રત્યક્ષ પ્રતિનિધિરૂપ દ્રશ્યની રચના આપણને પ્રાપ્ત થાય છે. વાસ્તવિક સમસ્યાને ઉકેલવાની રીતો વિશે આપણને વિચારી શકીએ છીએ. આ રીતો ચાલો વ્યૂહરચનાઓને સમસ્યા અવકાશ કહે છે. તો વ્યક્તિ સમસ્યા અવકાશની સમસ્યા ઉકેલ સુધી પહોંચે છે. અને ચોથું છે પ્રયત્ન અને ભૂલ. વ્યક્તિ સમસ્યાના સ્વરૂપ અને ઉકેલની દિશા વિશે અજાણ હોય છે. યદચ્છ અવ્યવસ્થિત, યદચ્છ એટલે કે ક્રમ ન હોય તેવી બાબત, યદચ્છ રીતે અવ્યવસ્થિત રીતે આડેધડ હિલચાલો અને ભૂલોનું પુનરાવર્તન થાય છે અને ઉકેલ ન મળે અથવા તો લાંબા સમય પછી પણ મળી શકે. તો અહીં સુધી આપણે સમજૂતી મેળવી. થેન્ક યુ.